હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આજે મંગળવાર, ગણપતિનો દિવસ, અને સવારે એકચ્યુઅલી મારી મોડી પડે છે, એટલે હું નહીં ધોઈ લીધું, ખાઈ પી લીધું બધું ચકાચક, અને બપોરના કંઈક 2 વાગ્યા છે, અને મંગળવાર છે એટલે એક તો ગણપતિના મંદિર તો જવાનું છે ફિક્સ. આપણે લાલ દરવાજા એ વર્ષોથી જઉં છું. હમણાં પાઠ કરીએ, પાઠ પૂજા કરીએ, વિડીયો કન્ટેન્ટ લખીએ, થોડાક મારા પોતાના વોઇસવાળા ના કહેવાય કે જોક્સ એ બધા કંઈક લખવાના છે અને આજે બનાવવાના છે. એટલે બસ દિવસ ચાલુ કરી આજનો બપોરથી. રોજ ડેલી જે લખું એમાં કંઈ બી પહેલાં સ્ટાર્ટ કરું એ પહેલાં શ્રી ગણેશાય નમઃ. હા હોય ને હોય, તમે કોઈ બી પેજ જોઈ લેજો, કોઈ બી પેજ ઉપર ગમે તેવું કંઈ બી લખું, સૌથી પહેલાં આ વસ્તુ તો જરૂરી છે ભાઈ. તો હવે લખી નાખીએ થોડુંક, અને પતી ગયા. હવે મૂકવા પડશે ને બીજા. હા જતો રહે ભાઈ. અમારા અમદાવાદમાં ટ્રાફિક જુઓ તો પથ્થરી ફેરી નાખે એવું છે. બસ જસ્ટ થોડાક શૂટ કર્યા રીલ્સ ગાડીમાં બેસીને, જે હું જૂના ટાઈમે કરતો હતો, બહુ પહેલાં. જે કહેવાય ને કે ટિકટોક સમયે મેં જે કર્યું શૂટ, એવું શૂટ એ કેવું કરતો હતો કે હું ગાડીમાં બેસ્યું, ભાઈબંધની ગાડી, મંગાની ગાડીમાં બેસતો હતો, બાજુમાં બેસીને 10-15 વિડીયો બોલવાળા મારા બનાવી દેતો હતો. આજે એવી રીતના સ્ટાર્ટ કર્યા, કારણ કે ભાઈ હવે ફૂલ ફ્લેજ ચાલુ કરવું પડશે ને. બહુ ખેંચાયું પાછળ, બહુ ખેંચાયું. આ રીતે ચાલે છે. હવે વિડીયોઝ તો બનાવી દીધા મેં. હવે જઉં છું ચા નાસ્તો કરવા માટે, અને પછી ઘરે જઈશું, જતા શૂટ કરે, એડિટ કરશું. જો પાઠ બાકી છે, જો મંદિર જવાનું છે, મંગળવાર છે આજે, એટલે સાંજના ટાઈમે, જો કે સાંજના ટાઈમે અમારે અહીંયા ભીડ બહુ હોય. નાનું ઓલું કહેવાય મિની મુંબઈ એવું થઈ ગયું અમદાવાદ. એટલે મંદિર જઈશું, અને પછી ઘરે જે કાલે જે વિડીયોઝ બનાવવાના છે એ વિચારવાનું છે. એ તમને કહીશ કે કાલે શું કરવાનું છે. આપણે શૂટ ને બધું કર્યું, પછી ભાઈબંધો બધા ભેગા થયા, મંદિર ગયા. સોરી, હું ભૂલી ગયો હતો કે વ્લોગ બનાવું છું, તો મંદિરનું બતાવવાનું રહી ગયું. મંગળવારે ગણપતિના મંદિરનું. અમે રાયપુર આવ્યા અને ભજીયા ના ખાધા, એવું બને જ નહીં. આ જો ભજીયા, અને અમે બ્રેડ લઈએ બધા, આ મિક્સ ભજીયા, આ બ્રેડ, હા, અને ચા. મારું દર વખતનું ફિક્સ આ વસ્તુ. અને આ જો કુશલ, વિનય, હેમાંશી, હા કે મારે આવું છે. હા રેડો. બસ તો આવી રીતે કોકો વાર હું રાયપુરના ભજીયા ખાવા આવી જાઉં. અને આપણા રાયપુરના ભજીયા એટલે ધી બેસ્ટ. આ પીવો એ તારા પૈસા તારે આપવાના. જસ્ટ દર્શન પતાયા, પછી ભજીયા ખાધા. હા, હવે ફાલુડા ખાવા. અડધો તારે આપવાના. તો રીત હોય ને યાર, આવું થોડી હોય. આપણે ગુલાબ ફાલુદા બહુ ભાવે, અને ભાઈ બંને ફાલુદા જેવા છે બધા, ફાલતુ. આ પેડ એમને બહાર નહીં આવ્યું.
વેરાયટીઓનો ભંડોળ છે આ તો જો. તો જોઈને મોઢામાં પાણી આવી ગયું મારા. પાણી બોટલ ના લેતો. બસ આ ઘર આગળ જતા એલિસ બ્રિજ અને ત્યાં આગળ છે પતંગ હોટલ જે દૂરથી દેખાય, જેમાં આપણે ગયા હતા. અને અહીંયાનો નજારો છેલ્લો અક્ષર ક્રૂઝ. એની પર પાછું ભારત લખ્યું અને નાચે ઉપર. આ લોકો જો કોઈ દાડો બોટ નાચ્યું એવી રીતે જોવે. અલા મારા ભાઈ બિહાર દઈશ યાર. આવી તો 10 બોટો ફેરવી. તું જોવે જ છે ને. હા હા હજુ ઓલો નીચે ખાય છે બેઠો છે. પણ એકચ્યુઅલી જે મોટી મોટી ક્રૂઝ હોય ને એમાં બેસવામાં બહુ મજા આવે. બાપ ફોકતી ખાય. અલા આ લોકોએ કોઈ દાડો બોટ જોઈ ના હોય ને એવી રીતે જોવા ઊભા રહી જાય. આ લોકો શું આપણે બહુ બોટો બનાવી. અમદાવાદમાં પાણી પહેલી આવી રીતે બોટ ફરતી હોય એટલે બધા ગાળા થઈ જ જાય. કારણ કે અમે લોકો દરિયો જોવા માટે તરસીએ. હા, ડાયરેક્ટ બાઇકથી કૂદીને ડાયરેક્ટ જોવા આવ્યો. હવે બાઇક ઊભું રાખ્યો અને જોવા ઊભા લાઇટો થાય જોઈએ મજા આવશે. તો આજનો દિવસ આવી રીતે રહ્યો. મજા આવી, પોઝિટિવ એકદમ. અને કાલે પણ બહુ જ સારું થવાનું છે. સો અત્યાર સુધી જે 3:30 વાગ્યા છે, એડિટ ને બધું પતાવ્યું મેં. બધું જે વિડીયોઝ એડિટ કરવાના હતા એ હજુ કદાચ લાગે છે કે 1-2 પોસ્ટ કરીને ઊંઘીશ. 4 વાગી જશે. સવારે ઉઠવાનું પણ છે. હવે જોઈએ કેટલા વાગે ઉઠાય છે. કંઈ નહીં, કાલે મળીએ કાલના બ્લોગમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.